વિરામ બાદ સ્વાગત સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદનો શેલા વિસ્તાર બેટમાં ફેરવાયો છે। કરોડ રૂપિયાના બનેલા બંગલોઝમાં પાણી ઘૂસ્યા છે। શેલ વિસ્તારના રસ્તા ઉપર પાણી ભરાતા હાલાકી પડી રહી છે। અવિરત વરસાદના કારણે હજુ પણ વરસાદી પાણી નથી ઓસરી રહ્યા। તો અમદાવાદના શેલા વિસ્તારના રસ્તાઓ જે પાણીમાં જળમગ્ન થઈ ચૂક્યા છે। રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવી તસવીરો સામે આવી। વિસ્તાર આખો બેટમાં ફેરવાઈ ગયો છે। જે અહીં કરોડો રૂપિયાના બંગલા બનેલા છે તેના રહીશો હેરાન પરેશાન થયા છે, કારણ કે બંગલાની બહાર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ઘરથી બહાર નીકળવું તે પણ લોકો વિચારી નથી શકતા। રોજબરોજની ચીજ વસ્તુઓ કઈ રીતે ખરીદવા જાય તેને લઈને પણ વિચાર કરવો પડી રહ્યો છે। તો આ લોકો ઘૂંટણથી પણ ઉપર પાણીમાંથી પસાર થવા મજબૂર છે। સમાચાર મોરબીથી। મચ્છુ નદીના જળસ્તરમાં સતત વધારો। મચ્છુ 2 ડેમના 30 દરવાજા ખોલાયા। 18 દરવાજા 15 ફૂટ અને 12 દરવાજા 5 ફૂટ ખોલાયા। ડેમમાંથી 2,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તો ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। મચ્છુ 2 ડેમના 30 દરવાજા ખોલવામાં આવ્યા છે। 18 દરવાજા 15 ફૂટ અને 12 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે। 2,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમના રૂલ લેવલને જાળવવા માટે આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરાઈ છે। મચ્છુ નદીના જળસ્તરમાં સતત વધારો એટલા માટે કારણ કે મચ્છુ 2 ડેમના 30 દરવાજા ખોલવામાં આવ્યા છે। 18 દરવાજા 15 ફૂટ સુધી અને 12 દરવાજા 5 ફૂટ ખોલાયા છે। ડેમ ભયજનક સપાટી ન વટાવી લે એટલે જ આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, કામગીરી હાથ ધરાઈ છે। સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અતુલ, મચ્છુ ડેમ વિશે અને નદીમાં શું જળસ્તર અત્યારે વધી રહ્યું છે કે કેમ તે વિશે જાણકારી આપજો। ચોક્કસથી જણાવી દઉં, મોરબી જિલ્લામાં જે કહી શકાય કે એક પછી એક જે ડેમો ઓવરફ્લો થયા છે, જેને લઈને બધા જ ડેમોનું પાણી મચ્છુ 2 ડેમમાં આવે છે। મચ્છુ 1 ડેમ પણ ઓવરફ્લો થયું છે, તેનું પાણી પણ મચ્છુ 2માં આવે છે। જે હું દ્રશ્યો તમને એક્સક્લુઝિવ દ્રશ્યો મચ્છુ 2 ડેમના દરવાજા 18 દરવાજા ખોલવામાં આવે છે, 12 દરવાજા નાના પણ 30 દરવાજા ખોલવામાં આવ્યા છે। અને હાલ અત્યારે 2.5 લાખ ક્યુસેક પાણીની આવક જે છે તે થઈ રહ્યા હતો, તેને લઈને જળસ્તર મચ્છુ નદીનું વધી ગયું છે। અધિકારીને જોડાય છે હાલ કઈ રીતે આગામી વધારે વાત કરીએ ટોટલ આપણે એમાંથી જે 30 ને 20 સાઈઝ છે એના 18 દરવાજા 15 ફૂટ અંદર બનેલા એ સિવાયના કરતાં મોટી સાઈઝ 41 એના દરવાજા આપણે 12 દરવાજા 5 ખોલવામાં આવે। આ બધું મળી એટલે ડેમની અંદર પાણીની આવક અને આવક 2,49,000 ચોક્કસથી દીપા મચ્છુ ડેમ અને પોલીસ તંત્ર વહીવટી તંત્ર પણ સજ્જ છે। મનીષા છત્તા પણ મચ્છુ 2 ડેમની મુલાકાત લઈને ગયા છે અને જે મચ્છુ 2 ડેમ છે તે હાલ અત્યારે સૌની નજર મચ્છુ 2 ડેમની સ્થિતિ પર દેખાઈ રહી છે। દીપા, આભાર અતુલ જાણકારી આપવા માટે। તો મચ્છુ 2 ડેમના 30 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। સતત નદીનું જળસ્તર વધી રહ્યું છે કારણ કે એકસામટું પાણી છોડવામાં આવી રહ્યું છે। 18 દરવાજા 15 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। બીજી તરફ 12 દરવાજા 5 ફૂટ ખોલાયા છે। વધુ એક સમાચાર મોરબીથી જ મળી રહ્યા છે। ભડિયાદ જોધપુર નજીક વોકડામાં કાર તણાઈ। કારમાં સવાર 3 લોકોને ગ્રામજનોએ બચાવ્યા। ક્રેનની મદદથી કાર પણ બહાર કાઢવામાં આવી હતી। તો જ્યારે આ ધસમસતો પ્રવાહ આપ જુઓ તે દરમિયાન પોતાનું વાહન એમાં નાખવાનો પ્રયાસ ન કરતા, કારણ કે બની શકે કે તમારા જીવ પર આવી જાય। કારમાં સવાર આ 3 લોકો જેમને ગ્રામજનોએ બચાવી લીધા છે, પરંતુ આ પ્રકારની હિંમત એ ખરેખર જીવ પર જોખમ છે। ક્રેનની મદદથી આ કારને બહાર કાઢવામાં આવી હતી। વોકડામાં આ કાર તણાઈ ગઈ। ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો અને વોકડામાં કાર તણાતા જ જે કાર ચાલક હતા તેમનો પણ જીવ અદ્ધર થઈ ગયો હતો। તાત્કાલિક ગ્રામજનો મદદે આવ્યા, ક્રેનની પણ મદદ લીધી અને આ ત્યારબાદ વાહન ચાલક અને અંદર જે અન્ય લોકો સવાર હતા તેમનું રેસ્ક્યુ કરાયું।
મોરબી બાદ હવે વાત જામનગરની ખંભાળિયા તરફનો હાઈવે બંધ કરાયો. બેટ ટોલ નાકા પાસે નદીના પાણી ફરી વળતા જ રોડ રસ્તા જળમગ્ન થઈ ગયા છે. લોકોએ સાવચેતી રાખવા એસપીને અપીલ કરી છે. તો જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે કે લોકો જોખમી સ્થળે ન જાય. સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિંજલ, શું અપડેટ? બિલકુલ દીપા, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગર જિલ્લાના અનેક રોડ રસ્તા ભારે વરસાદને લઈને બંધ થયા છે. જે પ્રકારે વાત કરવામાં આવે, અગાઉ જ 6 રસ્તાઓ છે તે જિલ્લા કલેક્ટર દ્વારા બંધ કરાયાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને જામનગર દ્વારકા એટલે કે જામનગર ખંભાળિયા તરફનો જે હાઈવે છે તે હાઈવે હાલ બંધ કરવામાં આવ્યો છે. બે ટોલ નાકા નજીક જે નદી આવેલી છે, આ નદીના પાણી હાલ રસ્તા ઉપર ફરી વળ્યા છે, જેને લઈને લોકોને સાવચેતી રાખવાની પણ ખાસ એસપી દ્વારા અપીલ કરવામાં આવી છે. એસપી પ્રેમટુક તેલુ દ્વારા પોલીસને પણ ખાસ ખડે પગે રહેવા સૂચના આપી દેવામાં આવી છે અને બીજી બાજુ તમામ લોકોને આ રસ્તા ઉપર અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. કારણ કે જે નદી પસાર થાય છે આ નદી સીધી જ દરિયામાં પડે છે અને દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની જે હેલી છે છેલ્લા 2-3 દિવસોથી શરૂ થઈ છે, જેને લઈને 10 ઇંચ આસપાસનો સરેરાશ વરસાદ છે તે જિલ્લામાં વરસ્યો છે. હાલ તમામ નદી નાળા છલકાતા અનેક રોડ રસ્તા બંધ થયા છે, ત્યારે જામનગર ખંભાળિયા તરફનો હાઈવે પણ બંધ થયો છે. એક તરફ વાત કરવામાં આવે, હાલ જન્માષ્ટમીનું પર્વ ચાલી રહ્યું છે, ત્યારે દ્વારકા અનેક જે શહેરો અને અનેક રાજ્યોમાંથી ભક્તો આવતા હોય છે, ત્યારે દ્વારકા તરફ જે રસ્તો જતો બંધ થયો છે તેને લઈને ભારે હાલાકી જોવા મળી રહી છે. દીપા, આભાર કિંજલ જાણકારી આપવા માટે. દ્વારકામાં અનરાધાર વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ઇસ્કોન ગેટ પાસે પણ પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા, કારણ કે ગઈકાલે જન્માષ્ટમીનો પાવન પર્વ, તેની ઉજવણી માટે શ્રદ્ધાળુઓ ભક્તો આવતા હોય છે. લાખોની સંખ્યામાં દ્વારકામાં ભગવાનના રંગમાં રંગાવા માટે જતા હોય છે. તેઓ પણ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઇસ્કોન ગેટ પાસે પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. રોડ રસ્તા પર જાણે કે પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને તેના કારણે વાહન ચાલકો વાહન પણ નથી ચલાવી શકતા. ભારે વરસાદે દ્વારકામાં મુશ્કેલીઓ વધારી દીધી છે. જન્માષ્ટમીના અવસરે જે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ઘણા વિસ્તારોમાં તો અવરજવર સંભવ નથી. લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ બહાર ખરીદવા માટે જ જઈ રહ્યા છે. તે સિવાય પોતાના ઘરની બહાર પગ મૂકવો એ પ્રકારનો સાહસ કોઈ નથી કરી રહ્યું. દ્વારકામાં ધોધમાર વરસાદ અને ઘણી સોસાયટીઓની અંદર પાણી ભરાતા જ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે માર્ગો છે ત્યાં પણ પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. ઘણાના વાહનો પણ ખોટકાતા તેમને સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો. સાર્વત્રિક વરસાદ રાજ્યભરમાં વરસી રહ્યો છે. એવામાં જે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે તેના કારણે અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણીનું સામ્રાજ્ય છવાયું છે. રોડ રસ્તા જાણે કે બેટમાં ફેરવાઈ ગયા છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. દ્વારકામાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી. આખી રાત જે વરસાદ વરસ્યો ત્યારબાદ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જે મુખ્ય માર્ગો છે ત્યાં પણ પાણી ભરાતા લોકોને પરેશાની થઈ રહી છે વાહન ચલાવવામાં. જે 2 વ્હીલર ચાલકો છે તેમના તો જે વાહન છે તે ખોટકાતા તેઓ પરેશાન બન્યા. સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દીપિકા, દ્વારકામાં તમને શું મુશ્કેલીઓ નજરે પડી છે? દીપા, અત્યારે હું દ્વારકાના ઇસ્કોન ગેટ પાસે છું. પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે દ્વારકામાં પણ જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે શહેરીજનો છે પરેશાન થઈ રહ્યા છે. દ્વારકાની અંદર છેલ્લા 2 કલાકની અંદર 42 mm એટલે કહી શકાય કે 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દ્વારકામાં અત્યારે હું દ્વારકાની અંદર છું અને ખાસ કરીને દ્વારકામાં તાલુકાની અંદર વાત કરીએ તો ભાણવડ તાલુકા, કલ્યાણપુર તાલુકા, જેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સૌથી વધારે છે. તંત્ર દ્વારા એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. સૌથી વધારે દ્વારકા જિલ્લાની વાત કરીએ તો ખંભાળિયામાં સૌથી વધારે વરસાદ છે. ઇસ્કોન ગેટ ઉપર અત્યારે જો આપ જોઈ રહ્યા છો શહેરીજનો છે બહાર નીકળી રહ્યા છે કામથી, પરંતુ તંત્ર દ્વારા સૂચના અહીં પણ આપી દેવામાં આવી છે કે કોઈ પણ કામ વગર બહાર ન નીકળવું, કારણ કે પરિસ્થિતિ એટલી તંગ બની છે કે એવી પરિસ્થિતિ છે. દરિયાકાંઠાના વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં કોઈ પણ પ્રવાસી ન જાય, કોઈ પણ ફોટોગ્રાફી કરવા ન જાય તે માટે તંત્ર દ્વારા એલર્ટ તો આપી દેવામાં આવ્યું છે. સારી પોલીસ વિભાગ દ્વારા પણ ત્યાં સ્ટેન્ડ બાય
લોકોને મોકલી દેવામાં આવ્યા છે, કર્મચારી ત્યાં સ્ટેન્ડ બાય છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ દરિયા સુધી ન જાય. દરિયામાં પણ સૌથી વધારે અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે. આપ દ્વારકાના ઇસ્કોન ગેટના દ્રશ્યો દીપા જોઈ રહ્યા છો. પાણી ભરાઈ જવાની સમસ્યા અને છેલ્લા 2 કલાકની અંદર લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેને કારણે કહી શકાય કે શહેરમાં ધીમે ધીમે હવે પાણી ભરાઈ જવાની સમસ્યા છે અહીં પણ જોવા મળી રહી છે. દીપા, આભાર દીપિકા જાણકારી આપવા માટે. તો ઇસ્કોન ગેટ પાસે કઈ રીતે પાણી ભરાયા છે તેની તસવીરો જુઓ. અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે, મુશળધાર વરસાદ ખાબક્યો છે. સમાચાર અરવલ્લીથી. માલપુરનું રાજેરું તળાવ ઓવરફ્લો થયો. ઐતિહાસિક તળાવમાં પુષ્કળ પાણીની આવક નોંધાઈ છે. 2 દિવસથી માલપુર તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. તળાવ ઓવરફ્લો થતા બોરકુવા રિચાર્જ થશે. નીચાણવાળા વિસ્તારો જે પાણીમાં ગરકાવ થયા છે. બીજી તરફ માલપુરનું આ તળાવ જે ઓવરફ્લો થતાં જ આસપાસના જે વિસ્તારો છે ત્યાંના બોરકુવા રિચાર્જ થશે, તેમાં પાણી આવશે, જેની સીધી અસર ખેડૂતોના પાકને થશે. પાકને સિંચાઈ માટે પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે. ઐતિહાસિક આ તળાવ રાજેરું તળાવ જે છલકાવ છે, ઓવરફ્લો થયો છે. પાણીની સતત આવકના કારણે જ આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ઉકાઈમાંથી પાણી છોડાતા તાપી નદી 2 કાંઠે વહી રહી છે. તંત્રએ ફ્લડ ગેટ બંધ કર્યો. તાપીના પાણી શહેરમાં ન ઘૂસે તે માટે આ નિર્ણય કરાયો છે. ફ્લડ ગેટ બંધ કરાતા ગટરના પાણી બેક થયા. સુરતના વેડ રોડ પર પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈ ઉકાઈ ડેમમાંથી જે પ્રમાણે સુરતની તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને તાપી નદીનું પાણી સુરત શહેરમાં ના પ્રવેશે, જેને લઈને ફ્લડ ગેટ બંધ કરવામાં આવે છે. અને આ ફ્લડ ગેટ બંધ કરવાની સાથે સુરતના ડ્રેનેજના પાણી હવે નીચાણવાળા વિસ્તારોમાં બેક મારવાની શરૂઆત થઈ ચૂકી છે. દ્રશ્ય જોઈ શકાય છે. સુરતના ચોક બજારથી વેર રોડને જોડતો વેર રોડનો આ રોડ છે. મુખ્ય રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. ખૂબ જ દુર્ગંધ મારતું અને અતિશય કહી શકાય એવું ગંદુ પાણી શહેરના રસ્તા ઉપર આવવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે વેર રોડ પંડોળ વિસ્તારમાં ગટરના પાણી બેક મારવાની શરૂઆત થતાની સાથે લોકોની ચિંતામાં વધારો થયો છે, તંત્રની ચિંતામાં વધારો થયો છે. હું કેમેરામેનને કહીશ કે પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે. મુખ્ય મેઇન રોડ છે કે જ્યાં આગળ બ્રિજ આવેલો છે. બ્રિજની નીચેથી પસાર થતો આ રોડ છે. વેડ પંડોળનો આ રોડ છે, જ્યાં આગળ જે રીતે પાણી બેક મારવાની શરૂઆત થઈ છે, જેને લઈને આ વિસ્તારમાં ગઈકાલ સુધી કશું જ નહોતું, પણ આજે વહેલી સવારથી જ આ વિસ્તારમાં પાણી બેક મારવાની શરૂઆત થતાની સાથે જ તમે જોઈ શકાય છે કે લોકોના દુકાનોમાં, લોકોના ઘરોમાં અને લોકોના વાહનો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. લોકો આ ગંદા પાણીમાંથી જ અવરજવર કરી રહ્યા છે. ખૂબ જ દુર્ગંધ મારતું આ પાણી છે. આ પાણી તાપી નદીનું નહીં, પણ તાપી નદીમાં આવેલા પાણી પ્રવેશ સિટીમાં ના પ્રવેશે તેને લઈને ફ્લડ ગેટ બંધ કરતા સમગ્ર વિસ્તારનું ડ્રેનેજનું પાણી બેક મારી હવે રસ્તા પર નીકળી રહ્યું છે. જો કે આ પાણીનો જલ્દી તરીકે નિકાલ નહીં થાય તો કહી શકાય કે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેની દહેશત પણ સેવાઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા લોકો આ રસ્તાનો ઉપયોગ ના કરે, લોકો અહીંયાથી પસાર ના થાય તેના માટે ફાયર બ્રિગેડના જવાનો સાથે પોલીસને તૈનાત કરવામાં આવી છે. મહાનગરપાલિકાની ટીમો પહોંચી છે કે પાણીનો નિકાલ કેવી રીતે કરીએ, પણ ગંદા પાણીને લઈને લોકો અત્યારે આ જ પાણીમાંથી અવરજવર કરી રહ્યા છે. ત્યારે કહી શકાય ધીરે ધીરે હવે આ તમામ વિસ્તારો છે તેમાં ડ્રેનેજના પાણી બેક મારી આ પ્રકારે રસ્તા પર આવી રહ્યા છે. કારણ કે ગઈકાલ સુધી તો સુરતનું નાનપુરા હતું, અડાજણ હતું, રાંદેર હતું, જહાંગીરપુરા હતું, પણ હવે વેર રોડ વિસ્તારમાં બી પાણી બેક મારવાની શરૂઆત થઈ ચૂકી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનો ગોખરવાડા ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા ભૃગુપુરની નદી અને ખારી નદી 2 કાંઠે થઈ. ભૃગુપુર, ગોખરાવાડા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ છલકાયો. ડેમ છલકાતા જ શહેરના મુખ્ય 2 પુલ પાણીમાં ગરકાવ થયા. રતનપર જોરાવરનગરને સુરેન્દ્રનગર સાથે જોડતા આંબેડકર ચોક કોઝવે અને આર્ટ્સ કોલેજ કોઝવે પુલ પાણીમાં ગરકાવ થયા. લોકોને પુલ પરથી તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરાઈ. બંને પુલના છેડે બેરિકેડ મૂકી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનો ગોખરવાડા ડેમ ઓવરફ્લો થયો.
ડેમ છલકાતા જ ભૃગુપુરની નદી અને ખારી નદી બે કાંઠે વહી રહી છે. ભૃગુપુર અને ગોખરવાડા સહિતના ગામોને એલર્ટ કરવાની ફરજ પડી છે. સતત પાણીની સપાટીમાં વધારો થતા જ આસપાસના વિસ્તારોમાં આ પાણી ફરી વળે તેવી ભીતિ સેવાઈ રહી છે. સુરેન્દ્રનગરમાં વરસાદના કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. રતનપર વિસ્તારમાં આવેલા બાપા સીતારામ મઢોલી ચોક વિસ્તાર જળમગ્ન બન્યો. બાપા સીતારામની મઢોલી આસપાસના તમામ રસ્તાઓ પાણીમાં ડૂબ્યા. ઢીંચણ સુધીના પાણીમાંથી પસાર થતા અનેક વાહનો બંધ થઈ જતા વાહન ચાલકો અટવાયા. સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અક્ષય, સુરેન્દ્રનગરના કયા કયા વિસ્તારો પ્રભાવિત વરસાદથી? ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલ બાપા સીતારામ ચોક, દર્શન સ્કૂલ, ખાણ વિસ્તાર સહિતના જે વિસ્તારો છે ત્યાં છેલ્લા 2 દિવસથી વરસાદના પાણી સતત ભરાયેલા છે. છેલ્લા 24 કલાકથી પરિસ્થિતિ છે એ જે છે તે જોવા મળી રહી છે. વરસાદી પાણીનો સહેજ પણ નિકાલ ન થતા પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને હાલ જે બાપા સીતારામ ચોક છે સમગ્ર વિસ્તાર જળમગ્ન બની રહ્યો છે. લોકો પોતાના ઘરોમાં કેદ થઈ ગયા છે. આ સિવાય સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ, દાલમિલ રોડ, અંબિકા પાર્ક સહિતના અલગ અલગ જે વિસ્તારો છે એવા અનેક વિસ્તારોમાં હાલ વરસાદી પાણીનો ભરાવો થતા લોકો તોબા પુકારી ગયા છે. પાલિકા તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક લોકોમાં માંગ ઉઠવા પામી છે. આભાર અક્ષય જાણકારી આપવા માટે. તો સુરેન્દ્રનગરમાં જે પાણી ભરાયા તેના કારણે લોકોએ રોષ ઠાલવ્યો છે. મહાનગરપાલિકા માફ કરશો પ્રશાસનના જે અધિકારીઓ છે તેમની સામે પણ રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. બપોરે 1 વાગ્યા સુધી 5 જિલ્લામાં એલર્ટ અપાયું છે. બપોરે 1 વાગ્યા સુધી 5 જિલ્લા રેડ એલર્ટના કારણે તકેદારી રાખે. કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદરનો તેમાં સમાવેશ, જ્યાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદ સહિત 28 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. બપોરે 1 વાગ્યા સુધી 5 જિલ્લા સાવધાન, જેમાં કચ્છનો સમાવેશ થાય છે. દ્વારકા, જામનગર, રાજકોટ અને પોરબંદર માટે પણ રેડ એલર્ટ જારી કરાયું છે. આ સિવાય અમદાવાદ સહિત 28 એવા જિલ્લાઓ જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારેથી અતિભારે વરસાદ અહીં થઈ શકે છે. હજુ પણ 3 દિવસ આ પ્રકારની હવામાન વિભાગે તકેદારી રાખવાની સૂચના આપી છે. મહેસાણાના ઊંઝાથી સમાચાર. ઊંઝામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ઊંઝાના અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. ઉમિયા માતા મંદિર ચોકમાં પાણી ભરાયા. પાણીમાં કાર ફસાતા રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો ઉમિયા માતાજી મંદિર જ્યાં ચોકમાં પાણી ભરાયા અને કાર ફસાઈ. ઊંઝામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે ઊંઝામાં ઉમિયા માતા ચોક ખાતે એક ગાડી પાર્કિંગમાં પડી હતી જે પાણીમાં ફસાઈ ગઈ હતી. ત્યારે ઊંઝા નગરપાલિકાની ટીમ દ્વારા આ ગાડીને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવાની જે કામગીરી હોય છે તે ચાલી રહી છે. તમે જોઈ શકો છો અહીંયા અનેક જે કર્મચારીઓ હોય છે, નગરપાલિકાના કર્મચારીઓ પહોંચ્યા છે. તેમના દ્વારા હાલમાં આ જે ગાડી હોય છે ઇનોવા ગાડી, તેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને આ ગાડીને ગમે તે કરી અને પાણીમાંથી બહાર નીકળવાના જે પ્રયત્નો હોય છે તે કરી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા જે નગરપાલિકાના જે કર્મચારીઓ હોય છે તેમના દ્વારા ધક્કા મારી અને આ જે ગાડી હોય છે તેને બહાર નીકળવાના તમામ જે પ્રયત્નો હોય છે તે કરવામાં આવી રહ્યા છે. તમે જોઈ શકો છો ઉમિયા માતા ચોક ખાતે આ જે ગાડી હોય છે પાર્કિંગમાં પડી હતી અને ત્યારબાદ પાણીમાં જે ગરકાવ થઈ હતી ત્યારબાદ આ જે ગાડી બંધ થતા નગરપાલિકાના કર્મચારીઓ હોય છે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમના દ્વારા આ જે ઇનોવા ગાડી હોય છે તેને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં આ જે ગાડી હોય છે તે બહાર પણ નીકળવામાં આવે છે. એટલે કે હાલમાં જે વરસાદ પડી રહ્યો છે તેના દ્વારા ચોક્કસથી ઊંઝા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તો બીજી બાજુ પાલિકા તંત્ર પણ હાલ હરકતમાં આવ્યું છે અને જે પાણી નિકાલના જે તમામ પ્રયત્નો હોય છે તે હાલમાં કરવામાં આવી રહ્યા છે. ચેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઊંઝા, મહેસાણા. અરવલ્લીથી સમાચાર. ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં નવા નીર આવ્યા. સિઝનમાં પહેલી વખત ઇન્દ્રાશી નદી બે કાંઠે વહેતી થઈ. નદીમાં ધસમસતા પ્રવાહનો વિડીયો સામે આવ્યો. તો ઇન્દ્રાશી નદી કઈ રીતે છલકાઈ છે, બે કાંઠે વહી રહી છે તેની તસવીરો જુઓ. કોઝવે ઉપરથી પણ પાણી ફરી વળ્યા છે. પહેલી વખત એવું બન્યું છે કે ઇન્દ્રાશી નદી બે કાંઠે વહી રહી હોય. સતત ઉપરવાસમાં પાણીની આવક અને ત્યારબાદ નવા નીર આવતા જ ઇન્દ્રાશી નદી છલકાઈ.
અરવલ્લીના માલપુર પાસે વાત્રક નદીમાં ઘોડાપુર. માલપુર પાસેનો જૂનો પુલ પાણીમાં ડૂબ્યો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જળસ્તર વધ્યું. વાત્રક નદી કિનારે નહીં જવા લોકોને પ્રશાસને અપીલ કરી છે. મામલતદાર સહિતના અધિકારીઓ ખડે પગે જોવા મળી રહ્યા છે. આણંદના મુખ્ય 3 તળાવ ઓવરફ્લો થતા જળબંબાકાર. લોટેશ્વર તળાવ, ગોયા તળાવ, મોટું તળાવ ઓવરફ્લો થતા જ અવિરત વરસાદના કારણે 3 તળાવ ફાટ્યા. ધસમસતા પાણી ભરાતા અનેક માર્ગો બંધ કરાયા. વાહન ચાલકોની સલામતી માટે માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. વડોદરા જિલ્લાના પાદરામાં વરસેલા 12 ઇંચ વરસાદ બાદ આકાશી દ્રશ્યો સામે આવ્યા. વરસાદે વિરામ લીધા બાદ પણ હજુ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે. પાદરાના કૃષ્ણ કોમ્પ્લેક્સ, વુડા, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાતાડિયા, હનુમાન રોડ, જાસપુર રોડ સહિત પાદરા જંબુસર હાઈવે પર હજુ પણ પાણી નથી ઓસર્યા. વરસાદી પાણી રવિવાર રાતથી શરૂ થયેલા અતિ ભારે વરસાદે સમગ્ર પાદરાને ઘમરોડ્યું હતું. વડોદરા જિલ્લામાં સૌથી વધુ પાદરામાં 12 ઇંચ વરસાદ વરસ્યો. અનેક ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા. સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, અત્યારે પાદરામાં કેવા પ્રકારની મુશ્કેલીઓ તમને નજરે પડી રહી છે અને શું પાણી ઓસરવાની શરૂઆત થઈ છે કે કેમ? બિલકુલ દીપા, જો મેં વાત કરી એ પ્રમાણે કે સાવલીની પરિસ્થિતિ ખરાબ છે, ડભોઈ વાઘોડિયાની પરિસ્થિતિ ખરાબ છે, એ જ રીતે પાદરાની પરિસ્થિતિ છે તે ખૂબ જ ખરાબ છે. કારણ કે પાદરામાં 12 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો છે અને આકાશી દ્રશ્યો જોઈને અંદાજો લગાવી શકાશે કે પાદરાના જે નાગરિકો છે તે કઈ હદે હાલાકી વેઠી રહ્યા છે. પાદરા નગરની વાત કરીએ તો કૃષ્ણ કોમ્પ્લેક્સ, વુડા, ગુજરાત હાઉસિંગ બોર્ડ સહિતના જે જુદા જુદા વિસ્તાર છે, પાટડિયા હનુમાન રોડ છે, જાસપુર સહિતના જે પાદરા જંબુસર હાઈવે છે ત્યાં વરસાદી પાણી જે છે હજી સુધી ઓસર્યા નથી અને વરસાદી પાણીનો નિકાલ થાય ત્યાં પ્રકારની વ્યવસ્થા પણ જે છે ત્યાં જોવા નથી મળી રહી. ગઈકાલ રાતથી વરસાદ જે છે તે બંધ થયો છે, પરંતુ જે વરસાદ બંધ થયો અને કલાકો વીત્યા છતાં પણ જે પાદરા છે ત્યાંથી પાણી ઓસરવાનું નામ જે છે તે નથી લઈ રહ્યો. જે લોકો છે તેમના ઘરોમાં વરસાદી પાણી છે જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને આજે પાદરા નગરના લોકો છે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ હોય કે ખાધા માટે સાધન સામગ્રી હોય તેના માટે આમ તેમ ફાફા મારી રહ્યા છે. કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં તંત્ર મદદે પહોંચ્યું છે, પરંતુ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં લોકો જે છે પોતાના ઘરમાં પુરાઈ જવા માટે મજબૂર છે અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ માટે આમ તેમ ફાફા મારી રહ્યા છે. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. ઘરો, દુકાનો, રસ્તાઓ બધું જ જળમગ્ન થઈ ચૂક્યું છે. આકાશી દ્રશ્યો જુઓ, જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી. લોકોની ઘરોની અંદર પણ પાણી ઘૂસી ગયા છે. ઘરવખરી પણ બરબાદ થઈ છે. આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે પાદરાના સ્થાનિકોને. ડભોઈથી વડોદરાને જોડતો મુખ્ય માર્ગ બંધ. મુખ્ય માર્ગ ઉપર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા. પ્રયાગપુરાથી કરાલીપુરાને જોડતો મુખ્ય માર્ગ જળમગ્ન થયો. કાંઠા વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ઢાઢર નદીના પાણીએ ખેતરોમાં પણ તબાહી મચાવી છે. ડભોઈથી વડોદરાને જોડતો મુખ્ય માર્ગ જે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. વરસાદી પાણીના કારણે મુખ્ય માર્ગ પર પાણીનું સામ્રાજ્ય છવાઈ ચૂક્યું છે. ઘૂંટણથી પણ ઉપર પાણી વહી રહ્યા છે અને લોકો રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદવા માટે પણ હવે વિચાર કરતા થઈ ગયા છે. કારણ કે ઘરની બહાર પગ મૂકવો એટલે આ પાણીમાંથી તરતા જવાનો વારો આવ્યો છે. વાહનો પણ નાખીએ તો વાહનો ખોટકાઈ જાય છે. વડોદરા શહેરમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ. અલકાપુરી, 4 દરવાજા વિસ્તાર, સિટી બસ સ્ટેન્ડ, સ્ટેશન, રેલવે સ્ટેશનમાં પણ પાણીનો ભરાવો થયો. સિટીનો વાહન વ્યવહાર બંધ થયો છે. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવી જતા વડોદરા શહેર પાણીમાં ગરકાવ. લોકલ ટ્રેન સ્થગિત કરાતા નોકરિયાત વર્ગ અપડાઉન નહીં કરી શકે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. હવે પ્રશાસન દ્વારા કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા નાગરિકોએ રોષ ઠાલવ્યો. વડોદરા રેલવે સ્ટેશન પહોંચેલા અન્ય જિલ્લાઓના લોકો પણ મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. તો વડોદરા શહેર તો પાણીમાં ગરકાવ થયો જ છે, પરંતુ અહીં જે મુસાફરો આવે છે, અવરજવર કરતા હોય છે, ટ્રેન વ્યવહાર થંભી જતા જ તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો પરેશાન થયા છે. તેમનું કહેવું છે કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવતી જેથી અમે અવરજવર કરી શકીએ.
વડોદરાની પરિસ્થિતિની વાત કરીએ તો છેલ્લા 12 કલાક જેટલો વરસાદ જે છે તે અવિરત રીતે પડ્યો અને ત્યારબાદ વડોદરા શહેર જે છે તે અત્યારે હાલ પાણી થઈ રહ્યું છે. તમામ જગ્યાએથી વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થતાં તમામ જગ્યાએ પાણી જે છે તે વિસ્તારોમાં ફરી વળ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્યો છે વડોદરા રેલવે સ્ટેશન નજીકના અલકાપુરી વિસ્તારથી સયાજીગંજ તરફ રસ્તો જે છે તે પણ ગરનાળા બંધ કરવા પડ્યા છે. સાથે સાથે આ રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ લોકો જે આવી રહ્યા છે તે લોકોને અહીંથી પસાર થવું હોય તો મુશ્કેલી ભર્યું બને છે. ન કોઈ વ્યવસ્થા છે, ન કોઈ તે લોકોને માર્ગદર્શન મળી રહ્યું છે. માત્ર ને માત્ર ધક્કાધુક્કી થઈ રહી છે અને લોકોને ક્યાં જવું તેનો ખ્યાલ નથી આવતો. મહત્વની વાત છે કે આવા સમયે જ્યારે પ્રશાસન જે છે તે જગ્યા ઉપર આવે અને તે લોકોને સમજાવે કે કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ અથવા તો ક્યાં તેમને જવું જોઈએ, તેમની વૈકલ્પિક વ્યવસ્થા શું હોઈ શકે છે, આ તમામ બાબતે તેમને ખ્યાલ આપવો જોઈએ. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.